ગઈકાલે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદીની સગીર વયની દીકરી અને સાહેબની સગીર વયની દીકરી એ સ્કૂલેથી મંદિરે ગયેલા ત્યારે એ જ ગામનો એક કાળુભાઈ નાનજીભાઈ જેઠવા કરીને એક આરોપીએ આ બંને દીકરીઓને જોડે બોલાવી અને બીભત્સ વિડીયો મોબાઈલમાં એના બતાવેલા અને આ રીતે દીકરીઓ જોડે ખરાબ રીતે વિડીયો દેખાડી અને પોતાનું જે કપડાં ઉતારી અને બીભત્સ વર્તન કરેલું દીકરીઓ રૂબરૂ. એટલે આ દીકરીઓએ એના ઘરે આવીને એને મમ્મી વાત કરતો ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે આ આરોપી વિરુદ્ધમાં BNS ની કલમ 75(3), 351 તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 12 અને મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં આરોપીને પણ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડની કાર્યવાહી ગીરગઢડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. આરોપી કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવે છે ખરો? આરોપીને જે એરેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે ને એ દરમિયાન એના કોઈ ગુનાહિત કૃત્ય હશે તો તપાસ કરનાર અમલદાર એ બાબતે તપાસ ખાતરી કરશે, જેથી એને જામીન બાબતમાં ને એમાં આપણે પ્રતિકાર કરી શકીએ.